તો મિત્રો અહીંયા આ એક પક્ષી આવવામાં હલવાઈ ગયું છે. તો જીવે છે કે જીવે છે હેમખેમ છે. આપણે આને કાઢવાનો પ્રયાસ કરવી છીએ. ઓ એ પગ તો જો આખું બિશેલ કરી ગયું. હાલ બોલા છે કોણ દે લરખો રહે ટીટોડી છે ટીટોડી નથી ઓલો તમે આગળ વયા જાઓ. આગળ જો ભાગ છે આગળ વયા જાઓ. કાઠી તો પાક માં આગળ હલવા જો કાઢી દો. ખબર પડી ગઈ હો હલતું નથી કે આ કાઢવા વાળા ના ના બહુ ઓલું કર્યું ઓલું આપણે પેલા તકડ કર્યા હતા ને હવે એને ખબર પડી ગઈ. બતક છે પક્ષી કંઈક અલગ જ છે. બતક છે ડેમે રહી બતક છે માર્યું છે હે ડેમે રહી ને પાણીમાં રહી ગઈ છે. આમાં જો આમ જો બધું આગળ કાઢ્યું હતું ઉડતું તો ત્યાં આપતા એ વાકા વાકા ઉનાળામાં નીકળે કોણ કાઢવું છે આખું પેલા ફૂટી થાય ને તો ખોટું મૂર્તિ એક પગ તો શું થઈ વાગી જશે જ નહીં તોય ઉડી શકશે ને થાય એવું કર્યું એ ગુસ્સો નીકળી જાય આવું રખાય જ નહીં આ ભૂલના હાથ રાખી ને ઈ તો આથી છૂટો થઈ જાય એટલે ઈ તો પછી ભાગી જાય. હવે લેવો વિચારો નથી કાલનું છે કાલનું છે અને બધું આ ખાઈ ને કાલનું હા નોર્મલ થઈ ગયું એને હવે બીક વહી ગઈ. બીજો એમાં ઝાડ થઈ ગઈ હતી કાલનું છે ફૂકાઈ ગયું આને કઈક દવા બવા કરવી છે. વાડી લેતો પાણા પછી સોપડી દેવું લઈ લેજો વાડી બિચારો પાણી પાણી એમ ઉડી નહીં હકી તે હજી ન ઉડીએ આ શીખાડી આવજો. સેવા જેટલી થાય એટલી ઓછું પાક કરવાની શું પછી ઊંડી નાખ દે હોશિયાર હલવાઈ ગયું કરે ટીટોડી લઈ ગયો મેં હું ભાળ જ મેં ટીટોડી આમ હું આ છુપલી દીપો કે જીવે છે હું જસ્તી જો આવ તો પડી ગઈ થઈ ગઈ તમે વિડિયો ઉતારો કે સરસ છે તો આપણે આ હેમખેમ નીકળી ગયું છે. જરાક અહીંયા આ પાંખમાં જરાક દોરી વાગી ગઈ છે. જો ઉડાડતા ને ઉડે જ નહીં ખેડૂત મિત્રોએ અહીંયા ભૂંગળા માટે જાળી નાખી છે. એમાં ઘણા ખરા પક્ષીઓ ફસાઈ જાય છે. તો અત્યારે આ પક્ષી ઉડી નથી શકતું. હવે આગળ વાડીએ જાય ને પાણી બાણી પાવું. હા પાણી પડકામાં છે બે પાક છે. બે પાક પાકુના પીસડા હોય ને એ સોલાનું. તો મિત્રો અહીંયા આપણે જો અહીં કૂવો બધું complete છે. હવે આ પક્ષીને પાણી પાવી પીવે તો લાઈટો કાઢ લાઈટો મોટર ચાલુ કરી તરીકામાં મેક દેવું છે આ ચાલુ થઈ ગયો મોટર હવે પાસે રહેવું જોઈએ એટલે અવાજ નહીં આવે પાણી
બીકમાં જો બીકમાં પાણી પીતું નથી. જોખી તું જોખી હા પી લો એમ નથી પીતું આમ પીવે એટલી મારું પીવો પાણી પીવું બધા એવું પીવાય છે. હવે આવે છે ફરી ગયું પીવે બીજું બીજું સાંજે બત્તી બીજું સાંજે ઠંડક મળી ગયો આ કેટલા દિવસ હલવાનું છે બધા આડા 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 તો મિત્રો હવે અહીંયા પાણી ઘણું પી લીધું છે હવે અહીંયા આપણે જો વાડીમાં છે અહીંયા તો કાંઈ સુવિધા નથી ક્રીમ કે એવું કાંઈ લાવવાની તો આગળ બપોરે આપણે કામમાં જાઉં તો આના માટે કાંઈક ક્રીમ ને એવું લાવીશું તો આ પાક જોવાની આ પાક બીજી આ પાક છે સોલાઈ ગયું છે બિચારી દોરીમાં ફસાઈ ગયું હતું તો આગળ બપોરે જ આવીને એટલે કંઈક દવાખાને ક્રીમ કે એવું કંઈક લેતા આવીશું ત્યાં સુધી આને અહીંયા ક્યાંક સાઈડે બેહારી દઈશું ઉઠી જાય તો જવા દે હું અને જો બેઠું રહે તો કાંઈક ક્રીમ એવું લઈ આવીશું આગળ અહીંયા કાંઈ ક્યાંક મૂકી દઈએ બેસી દઈએ આરા આ બાજુ કોઈ આવતા નહીં હોય ઉપર જ આખું સાઈડે બેઠું રહી સોલાઈ ગયા હા હા પગ વાંધો નથી આ દોરી અહીંયા આમ ફસાઈ ગઈ પાણી પીધું પાણી ઘણું પીધું હા ઓછો હલ્લે છે ઓછું હતું. હે ત્યાં એમ વાગી ગયું આમાં જીવ નથી જો આ પગનું આ કેમ થઈ ગયું મરી ગયું ખું હા મરી ગયું ના ના તો હા એ જો જો ઉહ, આ પગમાં જીવ ઓછો છે જો આમાં આ બી ત્રણ દીધા આમ આખો આમ ખસખસાવી કોઈ ભાડું નહીં કોઈ ભાડું હોય તો અડે થોડા અડે તો મિલમ નો અડે કોણ અડે ના એ તો આ એક હું તો આંગળી અડાડતું નહીં શોર્ટ ચાલુ છે કોણ દેશે શોર્ટ કાંઈ નહીં અત્યારે આને આ સમજો ત્રણ દીધા બિચારું હલવાનું હતું તો આગળ બપોરે જ આવીને કાંઈક ટ્યુબ ક્રીમ કાંઈક લેતા આવી અને ચોપડી જેવી ગ્રીસ થોડું ચોપડાય હે કુવામાં જા આ બધું હે ત્યાં પર તડકો છે તો આમ તો ઈ ખડું છું જો ઘડીકમાં ઈ નીકળી પોઈમાં આવી ગયું ઘડીકમાં એને કેટલું પાણી પીધું એટલે કેવું થઈ ગયું જો આ બાજુ જો, આ બાજુ હાચું દેખાય ગયું હો હાથમાં લઈ લો લાવવાની હાચું બાકી કલર અંદર ઈ એ કોઈ કલર છે વિશાલ છે આમ બધા એટલે તો હાથથી આવ્યા હતા કામનો અરે અત્યારે તમે ધોઈ નાખી અમારું નાખી કા સુરત થી આ પક્ષીને બચાવવા આવ્યા બોલો એટલા ભાગમાં જો જો તો કહું છું અત્યારે ઘાયલ વધારે થયું છે સાવ સોલાઈ જ ગયું.
તો મિત્રો આવા પક્ષી કે હલવાના હોય ને તમે કોન્ટેક્ટ આવે તો આવું ગમે ત્યાં પક્ષી હલવાનું હોય તો કાઢી નાખજો. પણ મામા એમ કહે છે કે સુરત કે એમાં પક્ષી કાઢવા આપ્યું પણ અમારી નજરમાં કે અમે કોન્ટેક્ટ કરી દેવી કે ભાઈ ત્યાં તો મિત્રો બપોરે જવું આના માટે કંઈક દવા ને એવું લાવીશું ત્યાં સુધી. અત્યારે તો ગ્રીસ સોંપડી દીધું છે. મારા મામાને એને અનુભવ હોય કે ગ્રીસ સોંપડવાથી અહીંયા ગ્રીસ સોંપડવાથી શું થાય મારા મામા કહે છે. ગરીબ ચોપડવાથી એમાં એવું છે કે એને માછું કંદડે નહીં કે કોઈ હાથે થોડું ઘણું એના હાથ પાંચ પગ ભાંગી તો ઈ મળી જાય. તો હવે આગળ બપોરે આપણે જવું અને કંઈક દવાખાનેથી દવા લેતા આવીશું, ક્રીમ કે ટૂપ એવું કંઈક લેતા આવીશું અને ચોપડી દેવું. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને ફોલો કરો.